સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું અને આચારસંહિતાના ભંગના આક્ષેપો પણ લાગ્યા છે। વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેને લઈને આચારસંહિતાના ભંગના આક્ષેપ પણ થયા છે। વડોદરામાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સામે આવ્યા છે। ફતેગંજ બ્રિજ નીચે ભાજપના કાર્યકરો દ્વારા શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે। વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોની રેલી દરમિયાન આ ઘટના બની હોવાનું કહેવાય છે। રેલીમાં ઉમેદવારોને આવકારવા માટે તલવાર જેવા શસ્ત્રો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઉમેદવાર રણવીરસિંહની તલવાર સાથે એન્ટ્રી પણ ચર્ચાનો વિષય બની છે। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે। ચૂંટણી આચારસંહિતા દરમિયાન આવી પ્રવૃત્તિઓને લઈને પ્રશ્નો ઊભા થાય છે અને આ મામલે ચૂંટણી પંચ અથવા તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, હવે તે જોવું રહ્યું।